વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સંપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નિર્વાણ પ્રકરણ પૂર્વાત દેહ અને આત્માના વિવેકનું તથા અજ્ઞાનીને દેહમાં આત્મબુદ્ધિ અને વિષયોમાં સુખ બુદ્ધિ કરવાથી દુઃખની પ્રાપ્તિનું પ્રતિપાદન. શ્રી વશિષ્ઠજી કહે, એ મહાભાવ શ્રીરામ, તમે હજી પણ મારા પરમ રહસ્યમય પ્રભાવશાળી ઉપદેશને સાંભળો, જે હું તમને કે જે અતિશય પ્રેમ રાખનારા એવા તમારા હિતની કામનાથી કહું. એ શ્રીરામ, જે અજ્ઞાની પુરુષને અજ્ઞાનવશ દેહમાં જ આત્મભાવ ઉત્પન્ન થઈ જાય, તે પુરુષને તેની ઇન્દ્રિયો શત્રુ બની તેને પરાજિત કરી નાખે. પરંતુ જે વિવેકી પુરુષની બુદ્ધિ જ્ઞાનપૂર્વક એકમાત્ર નિત્ય પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે, તેવા નિર્દોષ પુરુષની ઇન્દ્રિયો સંતોષપૂર્વક મિત્ર બની તેનું પતન કરતી નથી. વ્યવહાર કરતા જે અજ્ઞાની પુરુષને નિંદનીય ભોગ પદાર્થોમાં દોષ દર્શનના કારણે નિંદા સિવાય સ્તુત્ય બુદ્ધિ ઉત્પન્ન થતી નથી, તે પુરુષ આ દુઃખદાયી શરીરમાં શા માટે આત્મબુદ્ધિ કરશે? કદી નહીં કરે. જેમ પ્રકાશ અંધકાર એકબીજાથી તદ્દન ભિન્ન છે, તે જ પ્રમાણે શરીર અને આત્મા એકબીજાથી અત્યંત વિલક્ષણ છે. કેમ કે શરીર જડ અને મિથ્યા છે, આત્મા ચેતન અને સત્ય છે. તેથી આત્મા ન તો શરીરનો સંબંધી છે અને ન શરીર આત્માનું સંબંધી છે. પરસ્પર વિરોધ હોવાના કારણે બંનેનો સંબંધ થવો સંભવ નથી. સઘળાય ભાવ વિકારોથી નિત્ય મુક્ત નિર્લેપ આત્મા ન કદી ઉત્પન્ન થાય, ન કદી નાશ પામે, બલકે તે સદા સર્વતા એક રૂપ જ રહે. પથ્થરની જેમ જડ જ્ઞાન રહિત તુચ્છ કૃતજ્ઞ વિનાશીલા શરીરનું જે થવાનું હોય તે ભલે થાય, તેનાથી આત્માને કોઈ નુકસાન નથી અને ન તેની સાથે તેનો કોઈ સંબંધ પણ છે. વિભિન્ન દ્રષ્ટિઓથી જોતા પણ સતરૂપ બ્રહ્મ કદી અસતરૂપ થઈ શકતો નથી. આ જ પ્રમાણે સર્વવ્યાપક જીવાત્માનો શરીરની સાથે લેશ માત્ર પણ સંબંધ થવો સંભવ નથી. જેમ જળમાં રહેલ કમળના પાંદડાનો જળ સાથે કિંચિત માત્ર સંબંધ થતો નથી, તે જ પ્રમાણે દેહમાં રહેલા જીવાત્માનો પણ દેહ સાથે લગીરે સંબંધ નથી. પરમાત્માનો સારી રીતે સાક્ષાત્કાર થઈ જતાં સત્યરૂપ પરમાત્મામાં જ નિવાસ થઈ જાય અને દેહાત્મા બુદ્ધિરૂપી અજ્ઞાન પ્રયોજિત ભ્રમ નષ્ટ થઈ જાય. દેહ અને આત્માના યથાર્થ જ્ઞાનથી દેહની અસત્તા અને આત્માની સત્તા સિદ્ધ થઈ જાય. દરેક પ્રાણીઓમાં અવિનાશી ચેતન રહેલ છે, પરંતુ જીવાત્માને તેનું સ્પષ્ટ જ્ઞાન ન હોવાના કારણે તેનામાં કાયરતા આવી જાય. આવા અજ્ઞાની જીવોના શરીરમાંથી શ્વાસ તે રીતે નીકળતા રહે, જેમ લોહાની ધમણમાંથી હવા નીકળે છે. તેથી તેમનું જીવન વ્યર્થ. અજ્ઞાન જ આપતીઓનું આશ્રય સ્થાન છે. અરે ભાઈ, જણાવો તો ખરા કે કોઈ આપતીઓ અજ્ઞાનીને પ્રાપ્ત થતી નથી. અજ્ઞાનીને ઉગ્ર દુઃખો અને સંસારના ક્ષણિક સુખો પણ આવતા જતા રહે. દેહ, ધન, સ્ત્રી વગેરેમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓનું આ વિષમ દુઃખ કદી દૂર થતું નથી. આ અનાત્મરૂપી જડ શરીરમાં આત્મભાવ રાખનારા અજ્ઞાની પુરુષની અસત્યતાનો બોધ કરાવતી માયા શું કોઈ રીતે નષ્ટ થઈ શકે ખરી? જ્ઞાન વિના કોઈ રીતે નષ્ટ થઈ શકતી નથી. અજ્ઞાની પુરુષનો જ જન્મ વારંવાર બાળપણ પ્રાપ્ત કરતો રહે, બાળપણ વારંવાર યુવાની પ્રાપ્ત કરતું રહે, યૌવન વારંવાર વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરે અને વૃદ્ધાવસ્થા વારંવાર મૃત્યુને પ્રાપ્ત થાય. અજ્ઞાની પુરુષ જ આ જગતરૂપી જીર્ણ રેંઠમાં સંસારરૂપી દોરડાથી બંધાયેલી ગાગર રૂપે પાણીમાં ડૂબતો બહાર નીકળતો રહે. આ અજ્ઞાની જીવ સંસારમાં વારંવાર જન્મ મરણને
પ્રાપ્ત થતો રહે. જેમ પક્ષી પાંજરામાંથી બહાર નીકળવા પામતું નથી, તે જ પ્રમાણે પેટ પોષણમાં અતિ આસક્તિરૂપી બંધનથી બંધાયેલા જ્ઞાન દ્રષ્ટિથી હીન અજ્ઞાની પુરુષની બુદ્ધિ અથાગ સંસાર સાગરને પાર જઈ શકતી નથી. એ શ્રીરામ, વિષયોની જે ઉપરથી દેખાતી મધુરતા પરિણામે અનથરૂપ આદિ અંતવાળી મર્યાદિત અને સર્વકાળે નશ્વર છે, તે બધાય અજ્ઞાનરૂપી વૃક્ષના જ ફળ છે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ. ઓમ શ્રી ભગવાન રામના ચરણમાં કોટી કોટી પ્રણામ વંદન.